ગુજરાત નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ભાજપના જીતુ વાઘાણીના નામ પર મહોર મારવામાં આવી છે। દિલ્હી ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠકમાં જીતુ વાઘાણીના નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો। જીતુ વાઘાણી પશ્ચિમ ભાવનગરના ધારાસભ્ય છે અને લેવા પાટીદાર સમાજમાંથી આવે છે। તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી સ્વીકારી હતી। યુવા નેતા તરીકે જીતુ વાઘાણી ભાજપમાં સારી કામગીરી કરી ચૂક્યા છે। युवा भाजपा प्रदेश अध्यक्ष रही चुक्या छे अने मुख्यमंत्री विजय रूपाणी साथे सारा संबंध धरावे छे। जीतू वाघाणी राजकोट शहर अने जिल्लाना प्रभारी हता। कॉलेज काळमां एबीवीपी ना सक्रिय सभ्य हता। बीकॉम एलएलबी सुधीनो अभ्यास कर्यो छे। जीतू वाघाणी 46 वर्षनी वयना अने वर्तेज गामना वतनी छे। 37 वर्षनी वये तेओ प्रथम वखत चूंटणी लड्या हता अने आखरे राजकीय सफर पार करता करता आखिर भाजपा प्रदेश अध्यक्ष तरीके निमाया छे। कार्यकर्ताओं विश्वास आपू छुं के हूँ संगठन ने मजबूत बनावा माटे વધુ મજબૂત બનાવવા માટે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગર બધાને સાથે લઈને 40 અને 2017ની ચૂંટણીમાં પાર્ટીનો વિજય થાય। પાર્ટીનો વિજય અને પ્રજાનો વિજય છે અને પ્રજાની સુખાકારી અને લોકકલ્યાણના કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યાર સુધી કરતી રહી છે। ત્યારે ફરી વખત સાથે મળીને એ ભગવો લહેરાવીએ એ માટે નિષ્ઠાપૂર્વક મારી પૂરી શક્તિ કામે લગાડી છે। એ ગુજરાતના અધ્યક્ષ તરીકે જે મને જવાબદારી સોંપવાની જાહેરાત કરી છે એ બદલ આ બંને મહાનુભાવોનો તમામ રાષ્ટ્રીય નેતૃત્વગણનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિશેષ રીતે હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું। तो आज विषय पर माहिती आपवा माटे जोड़ाई गया छे संवाददाता बिपिन प्रजापति। बिपिन, जे रीते जीतुभाई वाघाणी ने प्रदेश अध्यक्ष तरीके निमाया छे, शुं छे विगतो? જીલ, જો વાત કરીએ તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીની જે બાગડોર જેમને સોંપવામાં આવી છે તે યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા છે અને અત્યારે હાલ ભાવનગરની પશ્ચિમ બેઠકના ધારાસભ્ય છે અને ગુજરાત વિધાનસભા પક્ષ જે છે તેના પ્રવક્તા પણ છે। સ્વાભાવિક છે કે આ પાર્ટીનો એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ આદેશ છે કે ગુજરાતમાં યુવાને નેતૃત્વ આપવાની વાત છે। સ્વાભાવિક છે કે જીતુ વાઘાણીની જે નિમણૂક કરી છે તેના પાછળ અનેક ગણિત રાજકીય ગણિત છે। ખાસ કરીને જો વાત કરીએ તો જે ભવિષ્યમાં આવનારા જે પડકાર અને સમસ્યા છે તેને અત્યારથી જ અટકાવવા માટેના પ્રયાસ છે, કારણ કે જે જીતુ વાઘાણી જે છે એ પાટીદાર છે એટલે સ્વાભાવિક છે કે પાટીદાર યુવા નેતા છે અને તેમને આ બાગડોર સોંપવામાં આવી છે એટલે આવનારા જે ભયસ્થાનો છે તેને અગમચેતી રૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે। બીજો ઇશારો જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનો જે ઇશારો છે તે એ છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એકમની અંદર જે એક વય વટાવી ચૂકેલા જે નેતાઓ છે અત્યારે હાલ જે પ્રદેશના માળખામાં તે તમામને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સેવા નિવૃત્ત કરવાની વાત છે, કારણ કે યુવા મોરચાના જે પ્રમુખ એટલે કે જે ભાજપના જે પ્રદેશ પ્રમુખ જે છે જીતુ વાઘાણી તે 46 વર્ષના છે એટલે સ્વાભાવિક છે કે તેમનાથી મોટી ઉંમરના અને સિનિયર જે નેતાઓ છે એ તેમના માળખામાં નહીં હોય, કારણ કે સ્વાભાવિક છે કે આ સ્પષ્ટ ઇશારો છે કે ભાઈ તેમના જે માળખામાં છે એ માત્ર ને માત્ર યુવાનો જ હશે। અત્યારના વર્તમાન જે પ્રદેશ માળખાની જો વાત કરીએ તો યુવાની જે ટીમ બનેલી છે એની અંદર માત્ર 3 નેતાઓ જે છે જે પ્રદેશ મંત્રી તરીકે છે, ખાસ કરીને હર્ષદગીરી, બીજા છે અમિતભાઈ ઠાકર અને ત્રીજા છે પ્રદીપસિંહ વાઘેલા। એટલે કે કહી શકાય કે આ 3 જે નેતાઓ છે એ યુવા છે, બાકીના ક્યાંક ને ક્યાંક એક વય વટાવી ચૂકેલા અથવા તો જે સિનિયર કહેવાય એ પક્ષના સિનિયર નેતાઓ જે છે એ પ્રદેશ મહામંત્રી તરીકે બિરાજી રહ્યા છે અથવા તો ક્યાંક ને ક્યાંક મંત્રી તરીકે બિરાજી રહ્યા છે। બિલકુલ બિલકુલ વિપિન, આભાર માહિતી બદલ।